વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને લચકો મોહનથાળની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ 2 વાટકી ચણાનો લોટ લઈ લીધો છે. કરકરો મેં ઘરે છે ને મિક્સરમાં વાટી લીધો છે. હંમેશા હું લોટ ઘંટીમાં દળું છું, પણ આપણે કરકરો જોતો હતો એટલે મેં મિક્સરમાં જ વાટી લીધો છે. એની સામે મેં 1 વાટકી મિશ્રી લીધી છે. આ દૂધને કેસરને દૂધમાં પધરાવી દીધું છે. એલચી પાવડર લઈ લીધો છે. 1 વાટકી દૂધ લઈ લીધું છે. અને આ મેં ગાર્નિશિંગ માટે બદામ પિસ્તા લઈ લીધા છે. જો જરૂર પડશે તો હજી હું એમાં પધરાવીશ. હવે આમાંથી હું પહેલાં સૌ પ્રથમ આ જે આપણે લોટ છે એને ધાબો દઈ દઈશું. તમે જોઈ શકો છો કે ધાબો દેવા માટે હું આમાં 3 ટેબલ સ્પૂન જેટલું, આ નાનું છે એટલે 3 ટેબલ સ્પૂન જેટલું આમાં દૂધને ગરમ કરી લઈશ. અને આમાં 3 ટેબલ સ્પૂન જેટલું હું ઘી પધરાવી દઈશ. હવે હું આને ગરમ કરી લઈશ. અને હું આમાં લોટને પધરાવી દઈશ. તો આમાં મેં લોટને પધરાવી દીધો છે. અને આમાં હું ધાબો દેવા માટે મૂકી દઈશ. અને મેં આ 1 વાટકો ઘી લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ સરસ ગરમ થઈ ગયું છે. હવે આને થોડું ઠરવા દઈશ ને પછી હવે હું લોટમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો હું કે આને લોટમાં પધરાવી દઉં છું, એટલે લોટ જ આમાં પધરાવી દઉં છું. જોઈ શકો છો કે આપણે જે ઘી અને દૂધ ગરમ કર્યા છે એને મેં આમાં પધરાવી દીધું છે. અને હવે હું એને હલાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ જે આપણે ધાબો દીધેલો, હવે એને ઓલું કરી દઈશું. તો સૌ પ્રથમ આમાં ઘી મૂકી દઈશું. 1 વાટકો મેં ઘી પધરાવી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. હવે હું આને ઘીને ગરમ થવા દઈશ. ને પછી આમાં જે આપણે ધાબો દીધેલો લોટ છે એમાં પધરાવી દઈશ. હું આ ઘી ગરમ થઈ ગયું છે તો આપણે હું આ ધાબો દીધેલો લોટ આમાં પધરાવી દઈશ. તો તમે મેં આમાં લોટ શેકવા માટે મૂકી દીધો છે. હવે હું એને ધીમા તાપે થવા દઈશ. તો તમે જોઈ શકો છો મેં આ 1 વાટકો મિશ્રી છે તેની સામે મેં આ 1 વાટકો જળ લીધું છે. તો તમે જોઈ શકો છો આપે આને શેકાવા દીધો છે. એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આને એકદમ સાવ મેં ધીમો તાપ રાખ્યો છે. હું મિશ્રીને જળ પધરાવી બીજા ગેસે હું આમાં ચાસણી કરવા માટે મૂકી દઉં છું. તો અહીંયા આગળ આપણે હું મિશ્રી પધરાવીને ચાસણી કરવા માટે મૂકી દઉં છું. તો એમાં મેં 1 કપ જળ પધરાવી દીધું છે અને આ 1 કપ મેં સાકર પધરાવી દીધી છે. એટલે તમારે જો માર્કેટમાં અવેલેબલ નથી
આ લોટ તો તમે ઘરમાં મિક્સરમાં જ મેં પીસી નાખ્યો છે, બહુ જ સરસ પીસાઈ જાય છે પલ્સ મોડ પર. એટલે મને સાવ ધીમા તાપે આમાં હું આને બ્રાઉન કલરનો થવા દઈશ. ને હું ચાસણી પણ તમને આ જ ગેસ ઉપર કરીને દેખ, તો તમે જોઈ શકો છો કે આપણો ઘણો બ્રાઉન કલર આવી ગયો છે. હજી એને થોડુંક હું હજી શેકાવા દઈશ. તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે એને ઉતારી લઈશું અને હવે ચાસણી પણ આ જ ગેસે કરવા માટે મૂકી દઈશું. અને હવે આમાં આપણે આ જે આપણે દૂધ છે એ પધરાવી દઈશું થોડું થોડું કરીને. તો આપણે આ દૂધને પધરાવી દીધું છે. હવે આપણે આને ચાસણી કરવા માટે મૂકી દઈશું. તો ધીમા તાપે એને ચાસણી આપણે થાય. આપણે આમાં ચાસણી કોઈ પણ તારની નથી કરવાની. આમાં ચાસણી આપણે થોડીક અડધો તાર જેટલું થાય ત્યારે એમાં પધરાવી દેવાનું છે આપણે બધું. અને હવે આપણે આ જે આપણે શેકી રાખ્યું છે એમાં પણ આપણે આ કેસરવાળું દૂધ, હવે આમાં આપણે કેસર આ જે ઇલાયચી પાવડર છે એ પણ આમાં પધરાવી દઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે આપણી મિશ્રી લગભગ ઓલું થઈ ગયું છે. હવે આપણે આમાં ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો હજી બહુ નથી થયું, અડધું તાર જેટલી પણ ચાસણી નથી થઈ. હજી થોડુંક આપણે થવા દેવું પડશે. તો તમે જોઈ શકો છો કે આપણે આમ અડધી તાર જેવી ચાસણી થઈ ગઈ છે, થોડી ચીકાશ પડતી. બસ હવે આને આપણે બંધ કરી દઈશું ગેસને અને આમાં પધરાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે મેં આ જરાક વાર માટે ગેસ ચાલુ કર્યો છે. એટલે હવે હું આમાં મેં આજે આપણે ચાસણી કરી છે એ પધરાવી દીધી છે. હવે 2 થી 5 મિનિટ માટે જ એને હલાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણે આ ઘી છૂટું પડવા માંડ્યું છે. એટલે હવે હું આને એમાં પધરાવી દઈશ.
તો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો કે આપણો આ લચકો મોહનથાળ બહુ સરસ તૈયાર થઈ ગયો છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો ને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આને મેં ગાર્નિશિંગ કરી લીધો છે બદામ પિસ્તાથી. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.